હેલો નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. દોસ્તો આજે આવ્યા છે પીજ ગામની અંદર, જે નડિયાદથી અંદાજિત 5 કિલોમીટર દૂર આવ્યું છે. તમે જોઈ શકો છો મારી પાછળ જે લોકેશન છે તે પીજ ગામનું મંદિર છે, કપિલેશ્વર મહાદેવ. આ તમને પાછળ જે દેખાય છે કપિલેશ્વર મહાદેવ છે. લગભગ 1600-1700 વર્ષ જૂનું મંદિર છે. તમને મંદિરના અંદરથી પણ બતાવીશ. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જોઈએ હવે મંદિરની અંદરથી. દોસ્તો તમે જે આ જોઈ શકો છો, અહીંયા આ દિવાલની પાછળ તળાવ છે અને આ સામે તમે જોઈ શકો છો કે કપિલેશ્વર મહાદેવ છે. આ તમે જુઓ છો, આ કપિલેશ્વર મહાદેવ છે. અહીંયા એનો મુખ્ય પ્રવેશ દ્વાર છે. હવે આપણે મંદિરની અંદરથી પણ દર્શન કરવાના છે. તો ચોક્કસથી સપોર્ટ કરજો, ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં. સામે તમે જોઈ શકો છો કે આ મોટું એક તળાવ છે અને મંદિરના તળાવના કિનારા પર જ આ કપિલેશ્વર મહાદેવ છે, જે બહુ પ્રાચીન અને જૂનું મંદિર છે. અહીંયા તમને 10-12 જેટલા અલગ અલગ શિવલિંગો પણ જોવા મળશે અને અહીંયા જૂની મૂર્તિઓ જે છે એ પણ કાઢવામાં આવી છે, એ પણ બતાવીશું. તો દોસ્તો હવે આપણે આવી પહોંચ્યા છે કે કપિલેશ્વર મહાદેવ, જે બહુ જ જૂનું પુરાણું મંદિર છે. એના ઇતિહાસ વિશે પણ જાણ આપણે મેળવીશું. અહીંયા તુલસી ક્યારો છે અને અહીંયા તમે નીચે તળાવ છે, જોઈ શકો છો કે બહુ બધી અહીંયા ફિશ છે.
દોસ્તો કહેવાય છે કે અહીંયા હિડમ્બા વન હતું અને કપિલ મુનિનો આશ્રમ હતો. અહીંયા પાછળ તમે જોઈ શકો છો. અહીંયા એક મુનિ છે જેમના નામ પરથી પીચ ગામ પડ્યું, એમનું નામ પર તમને હું બતાવીશ. અને આ એક બહુ જૂની પુરાણી જગ્યા છે એ નડિયાદથી 5 કિલોમીટર દૂર આવેલું છે. અહીંયા આવીને મનને શાંતિનો અનુભવ થાય છે. તમે જોઈ શકો છો મારી પાછળ આ જે મંદિર છે બહુ સરસ છે અને ખાસ વાત એ છે કે બહુ જૂનું મંદિર છે. તો ચોક્કસથી અહીંયા આવી શકાય છે. તમે દર્શન પણ કરી શકો છો. અહીંયા આવીને મંદિર આખો દિવસ ખુલ્લું રહે છે. મુખ્ય મંદિરની આજુબાજુ તમે જોઈ શકો છો કે આવા નાના મોટા બીજા મંદિરો પણ આવેલા છે. સિદ્ધનાથ મહાદેવ તમે જોઈ શકો છો, એમનું પણ આ શિવલિંગ મૂકવામાં આવ્યું છે. એની બાજુમાં તમે જોઈ શકો છો કે શ્રી કુબેર ભંડારી મહાદેવ. અહીંયા તમે કુબેર ભંડારી મહાદેવના પણ દર્શન કરી શકો છો. અહીંયા યજ્ઞ તમે જોઈ શકો છો કે યજ્ઞ કરે છે. અહીંયા ખોદકામ જે વખતે કરવામાં આવ્યું હતું ત્યારે આ મૂર્તિઓ નીકળી હતી, તો એ પણ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે બહુ પુરાણી આ મૂર્તિઓ છે. અહીંયા ભીમાનાથ મહાદેવ તમે જોઈ શકો છો. શ્રી બળિયાદેવ મહારાજ અને શીતળા માતા પણ વિરાજમાન છે. એમના એકદમ બાજુમાં જ શ્રી સૂર્યદેવ મહારાજ, સૂર્યનારાયણ ભગવાન તમે જોઈ શકો છો. આનંદા માતાનું પણ એક મૂર્ત બનાવવામાં આવ્યું છે. તમને નજીકથી બતાવું. અહીંયા ભોજન ખંડ છે. ક્યારેક અહીંયા કોઈ શ્રાવણ માસ દરમિયાન કંઈ પ્રોગ્રામ રાખવામાં આવે તો અહીંયા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. પછી નીલકંઠેશ્વર મહાદેવ. જો આ બધી જે મુહૂર્ત છે એ અહીંયા ખોદકામ દરમિયાન મળી હતી. તો મંદિરની પાછળની સાઈડની વાત કરવામાં આવે તો એની બાજુની અંદર અહીંયા મુક્તિધામ છે સમાધિ. અને અહીંયા ખોદકામ દરમિયાન જે આ મૂર્તિઓ મળી હતી એ તમે જોઈ શકો છો. અહીંયા ગણપતિ ભગવાનની આ મૂર્ત છે. શંકર ભગવાનની પણ મૂર્ત જોઈ શકો છો. આ અહીંનો ઇતિહાસ લખવામાં આવ્યો છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિરનો ઇતિહાસ ઘણો જૂનો છે. તમને બતાવું ઇતિહાસ અહીંનો.
અહીંનો ઇતિહાસ કંઈક આ પ્રમાણે છે દોસ્તો, તમે જોઈ શકો છો કે આ શિવાલયની સ્થાપના સંવત 313માં થયેલી. આ સ્થાપના પૂર્વે હિડમ્બા વન કહેવાતું. અહીં કપિલ મુનિનો આશ્રમ હતો, નાનેરું તળાવ હતું, કુલરત્ય ઋષિનો આશ્રમ હતો, તેથી ગામનું નામ પીજ રાખવામાં આવ્યું છે. ધોળકાનો રાજા ધંધુપાલ પૂર થયેલો અને તેમના ઘોડાને પણ પૂર થયેલો. આ નાનકડા તળાવમાં સ્નાન કરવાથી બંનેને પૂર મટી ગયા. બીજી વખત બ્રાહ્મણોને લઈને તે રાજા અહીં આવ્યો. આ જગ્યા પર ગાયનું દૂધ જરી જતું હતું. ખોદકામ કરતાં સ્વયંભૂ શિવલિંગ અને ગાયની ખરીઓ મળી, તેથી રાજાએ અહીં સુંદર દેવાલય બંધાવ્યું. કપિલ મુનિના આશ્રમ હતો, તેથી કપિલેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું. 1525માં આગલો ઘુમ્મટવાળો ભાગ આગેવાન કાનજી પટેલે બંધાવ્યો. ખિલજી વંશના સુલતાન અલાઉદ્દીન ખિલજીએ આ શિવાલયની મૂર્તિઓને બહારથી ખંડિત કરેલી. હાલ આરસાનું કામ થવાથી તે ઢંકાઈ ગયેલી છે. શ્રીમદ સયાજીરાવ ગાયકવાડ તરફથી 75 વીઘા જમીન ભેટ મળેલ તથા ઉપરાંત શિવાલયના ભાગાકાર પર તાંબાનું પતરું મરાવ્યું હતું અને અખંડ દીવા માટે રકમ પણ નિયમિત મળતી. પવિત્ર શ્રાવણ માસમાં ભાવિકો દર્શન અને સ્નાન માટે ઉત્તમ છે. તો આ છે આ મંદિરનો ઇતિહાસ. ધોળકાના રાજા ધંધુપાલ એના અશ્વની સાથે અહીંયા એકવાર આવ્યા હતા, ત્યારે એમના અશ્વને અને એમને પણ કોર થયો હતો. તો આ તળાવમાં એ નાહ્યા હતા અને એમનો કોર મટી ગયો. તો એટલા માટે આ તળાવની અંદર અત્યારે કોઈ પણ બાધા રાખે છે, જેને શરીરે કોર થયો હોય કે કોઈને શરીરની ચામડીને લગતી કોઈ પણ બીમારી હોય, તો આ તળાવમાં નાહવાથી એને મટી જાય છે. અહીંયા આવીને તમે નાહી શકો છો અને પોતાની માનતાજી હોય પૂરી કરી શકો છો. તો આવજો, આ ચોક્કસથી સરસ સ્થળ છે. અહીંયા વન ડે પિકનિક માટે આવી શકો છો. અહીંયા ઘાટ પણ બહુ સરસ બનાવવામાં આવ્યા છે, જુઓ તમે મારી પાછળ.
તમે જોઈ શકો છો કે ઉપરથી કંઈક આ રીતે વ્યૂ આવે છે મંદિરનો.